પંચમહાલ જિલ્લામાં ઘોઘંબા તાલુકામાં આમ આદમી પાર્ટી દ્વારા કલેક્ટરને આવેદનપત્ર અપાયું। ઘોઘંબા તાલુકામાં આદમી પાર્ટી દ્વારા જે ડેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને જે ભાજપના નેતાઓના હાથા બની જે પોલીસ અધિકારી જે આદિવાસી મસીહા કહેવાતા ધારાસભ્યની ઇન્સલ્ટ કરી હોય તેમ જણાઈ રહ્યું છે। તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય શ્રી ચૈતરભાઈ વસાવા સાહેબને વહેલી તકે જેલ મુક્ત કરવામાં આવે તેના માટે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કલેક્ટર મારફતે રાજ્યપાલને આવેદનપત્ર આપવામાં આવ્યું। આ કાર્યક્રમમાં ઉપસ્થિત પંચમહાલ જિલ્લાના પ્રમુખ પ્રવીણભાઈ રાઠવા તથા ઘોઘંબા તાલુકાના પ્રમુખ સંજયભાઈ સોલંકી તથા ઘોઘંબા તાલુકાના પ્રમુખ કમલેશભાઈ બારિયા તથા ઘોઘંબા તાલુકાના લીગલ સેલના પ્રમુખ એવા એડવોકેટ વિરેન્દ્રસિંહ તથા ઘોઘંબા તાલુકાના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। વિધાનસભાની ચૂંટણી પૂર્ણ થયા પછી આમ આદમી પાર્ટીના યુવા નેતા ચૈતરભાઈ વસાવા જીત્યા પછી ઉમરગામથી અંબાજી સુધી જેમણે લોકો પ્રજા માટે અવાજ ઉઠાવ્યો અને પ્રજા માટે મહેનત કરીને અને પ્રજા માટે અવાજ બળ્યા છે, ત્યારે તેમને રાજકીય કિન્નાખોરી રાખી અને આ ભાજપ સરકાર તેમને વારંવાર જેલમાં પૂરવાનું ષડયંત્ર રચે છે। જેના ભાગરૂપે અત્યારે એટીવીટીની મિટિંગ હતી, તેની અંદર પ્રજા માટે અને પ્રજાના કામો પ્રજાને મળે તે હેતુથી તેમને રજૂઆત કરી હતી। તેના ભાગરૂપે સામેવાળા પ્રમુખે તેમને કોઈ એજન્સીને કામો આપી દેવાને કારણે ત્યાં બોલાચાલી થઈ અને સામાન્ય બોલાચાલીની અંદર રીઢા ગુનેગાર હોય તેવી રીતની કલમો ઉમેરી અને તેમને સજા કરવામાં આવી છે, તેમને જેલ ભેગા કરવામાં આવ્યા છે। અમે આજે રાજ્યપાલ સાહેબશ્રીને સંબોધીને એમને આવેદનપત્ર આપ્યું છે કે આવું સામાન્ય બાબતમાં આટલા બધી કલમો ના લગાડાય અને તેમને જેલ મુક્ત કરવામાં આવે તેવી અમે આજે રજૂઆત લઈ અને મામલતદાર સાહેબ મારફતે રાજ્યપાલને કરી છે। જે આગામી સમયમાં કોઈ પણ